નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. ચૂંટણી આમ તો લોકશાહીનો તહેવાર કહેવાય. લોકશાહીના ઉત્સવમાં મતનું દાન થાય અને ચૂંટાઈને આવે જનપ્રતિનિધિ. પણ સામાન્ય માણસમાંથી નેતા બનતા નેતાઓ જ્યારે સિઝન પૂરી થઈ જાય ત્યારે કેટલાક નેતાઓ તેમની વાણીથી જનમેદનીને સિઝન દરમિયાન પણ જકડીને રાખતા હોય છે. કેટલાક નેતા એવા હોય છે કે જેમને બફાટ કર્યા વગર ક્યારેય ન ચાલે. આવા નેતાઓને મંચ મળે, સામે જનતા મળે, પછી પૂછવું જ શું. તેઓ એટલા બેકાબુ બની જતા હોય છે કે ઝાલ્યા જ નથી રહેતા. જનસભા સંબોધતા ભાન ભૂલી જાય કેટલાક નેતાઓ મીડિયાને, પત્રકારોને સંબોધતા ભાન ભૂલી જાય. તેમના એક વાક્યથી અનર્થ થઈ જતો હોય છે. તેમને ચૂંટણી આચારસંહિતા સાથે કોઈ લેવા દેવા નથી હોતું. અનેક વાર તેઓ આ પ્રકારે ઝેર રોકતા હોય છે. ચૂંટણીના રણ મેદાનમાં તેમની સામેના તમામ દુશ્મનો હોય તેવી રીતે વાણી વિલાસ કરે છે. શું આવી નિવેદનબાજીથી ચૂંટણીમાં કોઈ લાભ થાય? કેમ નેતાઓ આવા બેજવાબદારી ભર્યા નિવેદન આપે છે? અને આ પ્રકારના નિવેદન પાછળની ગંભીરતા તેઓએ સમજવી જોઈએ. એ ચાહે બનાસકાંઠામાં તાલુકા પંચાયતના દાંતીવાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પુત્રનું વિવાદિત નિવેદન હોય કે જેણે કહ્યું કે સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના લોકોને જ મળશે, કે પછી મેનકા ગાંધીનું નિવેદન હોય કે મુસલમાનો જેને વોટ નથી આપ્યા તેના માટે કામ હું કેમ કરું. આ તમામ બાબતો છે કે જે લોકશાહીના લીરે લીરા ઉડાડી રહ્યું છે. ચર્ચા શરૂ કરીએ તે પહેલા આપને બતાવીએ કે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પુત્રએ શું નિવેદન આપ્યું. તેણે એમ કહ્યું કે સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના લોકોને જ આપવી. વર્ષે 6 કરોડ જેટલી આવતી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓને આપવાની છે. ભાજપના લોકોને હવે એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં મળે. તાલુકા પંચાયત પ્રમુખના પુત્રનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ધાનેરાના ધારાસભ્યની હાજરીમાં તાલુકા પંચાયત પ્રમુખના પુત્રએ આ બફાટ કર્યો. જો સમજવાની વાત એ છે કે આ માત્ર કોંગ્રેસ પૂરતું સીમિત નથી. અમે આપણે કોંગ્રેસની બાઇટ બતાવી, પરંતુ ગઈકાલે કેન્દ્ર સરકારના પ્રધાન એવા મેનકા ગાંધીનું નિવેદન આવ્યું અને તેમણે એવું કહ્યું, પ્રધાન તરીકે જવાબદાર વ્યક્તિ એવું કહ્યું કે મને વોટ જો મુસલમાનોએ આપ્યો છે તો તેમના કામ હું કરું તેવી અપેક્ષા તેઓ રાખે, એ સિવાય તેઓ અપેક્ષા ન રાખે. અને આ એ લોકશાહીના લીરે લીરા ઉડાડે છે અને બંધારણની વિરુદ્ધની વાત છે. કારણ કે મત કોને આપવો કોને ન આપવો તે વિચારધારા ઉપર કદાચ મતદાર નક્કી કરતો હોય, પરંતુ ત્યારબાદ કામ ન કરવા અને આવું જાહેરમાં કહેવું તે અશોભનીય બાબત છે. આપણી સાથે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂષણભાઈ ભટ્ટ ઉપસ્થિત છે અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ. આ બંનેનું સ્વાગત છે. ભૂષણભાઈ, આ પ્રકારનું નિવેદન બિલકુલ ન ચાલે. જે નિવેદનો અત્યારે નેતાઓ કરી રહ્યા છે, એક વાત સમજાવો કે માની લો કે સાઉથમાંથી બીજેપીને સમર્થન નથી મળતું, તો શું બીજેપી ત્યાં કામ નહીં કરે? જો ભવિષ્યમાં કોંગ્રેસી સરકાર બને તો શું ગુજરાતના કામ નહીં થાય કારણ કે વોટ નથી આપે? આ પ્રકારની રાજનીતિ કોઈ પણ પક્ષ હોય એ તો અશોભનીય બાબત છે. આ પ્રકારની રાજનીતિ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા કે પહેલા ગુજરાતમાં 2000 સાલમાં મુખ્યમંત્રી થયા, આ પ્રકારની રાજનીતિને એમને સમાપ્ત કરી છે. પહેલા જ વર્ષથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ દિન સુધી એક જીવન એટલે એક મંત્ર લઈને ચાલ્યા, સૌનો સાથ સૌનો વિકાસ. મત આપે એને સલામ, મત ના આપે ને સલામ. મતની રાજનીતિ, મતના તૃષ્ટિકરણની રાજનીતિ એમને સમાપ્ત કરી. અને દેશ આખો જ્યારે વિભાજિત થયો તો રાજ્યોના ટુકડા થયા, રાજ્યોની અંદર પાછા પેટા ટુકડા થયેલા, અને એ ગુજરાતના અંદર એમને 14 વર્ષ તમે જુઓ. હું તો એક વખત ધારાસભ્ય બન્યો, 2 વખત થયો જમાલપુર જેવા વિસ્તારમાં. પણ ક્યાંય એવું ના હોય કે ભાઈ જમાલપુરમાંથી મત નથી મળતા માટે અહીંયા મારે કામ નહીં કરવું. આવી વાત જો કરવાની વિષય બી કરીએ ને તો એમાં વિકાસના કામ પાર્ટીમાંથી ના પાડે. ભૂષણભાઈ, આપ જે કહી રહ્યા છો પ્રશંસનીય છે, કારણ કે સામાન્ય રીતે એ દિશા પહેલી વખત નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર શરૂઆત કરી, અને એ પરંપરાની શરૂઆત ગુજરાતથી શરૂ કરેલી વાત એ દેશ આખાની અંદર પહોંચી. 2014ની અંદર એ મોટા સ્વરૂપ વ્યાપક સ્વરૂપમાં એ રાષ્ટ્ર ફલક ઉપર પહોંચી.
મને એ રાષ્ટ્ર ફલક ઉપર પહોંચી અને એ જે દેશના લોકોની આશાઓ હતી ને એ અપેક્ષાઓમાં પરિવર્તિત થઈ. એ સૌનો સાથ સૌનો વિકાસ જો આપ જે વાત રાખી રહ્યા છો એ વાત યોગ્ય છે. આપ ધારાસભ્ય લેવલ પર વાત કરો કે અહીં બનાસકાંઠા તાલુકા પંચાયતની જે વાત છે, પરંતુ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી એ પણ દેશના બીજેપીના જો એવું કહે તો અત્યાર સુધી આપે જણાવો કે જો નરેન્દ્ર મોદીએ અહીં ગુજરાતમાંથી જે વાતની શરૂઆત કરી છે તો પછી કોઈ નિવેદન કે કોઈ પણ પ્રકારના પગલા કે આ અશોભનીય બાબત છે ભારતીય જનતા પાર્ટી કેમ નથી કર્યું? ને કેટલીક વખતો આવા પ્રકારના નિવેદનો એ સામે બેઠેલા ઓડિયન્સ ઉપરના આધાર હોય છે. સામે બેઠેલા ઓડિયન્સને શું ગમે છે. કેટલીક વખત કોઈક જાણીને બી બોલતો હોય અને કેટલીક વખત અજાણતા પણ હોઈ શકે. એનો મતલબ એવો નથી થતો કે મારે આ વાત ના કરવી જોઈએ કે મારે આ વાત ના બોલવી જોઈએ, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે આ પ્રકારના નિવેદનોની ભૂતકાળમાં શરૂઆત તો થઈ અને એ શરૂઆત મોતના સોદાગર જે બે બાકડા બને. જ્યારે મત લઈ રાજનીતિમાં તમે જાઓ, તમારી પાસેથી સત્તા જતી રહી છે, બધું જતું રહ્યું છે. 5 વર્ષ 7 વર્ષ સુધી તમે અનેક પ્રકારના આક્ષેપો કર્યા. ભૂષણભાઈ, સામે જનતાને ગમે એ વસ્તુ ના સમજી શકે. એનો મતલબ શું કે સામે ગમતું ઓડિયન્સ નહીં, સામે બેઠેલા ઓડિયન્સને જોઈને લોકો ભાષણ કરતા હોય. પણ તો પણ આવી આ પ્રકારનું નિવેદન આપ કેવી રીતે આપ સમર્થન કરો છો કે ટીકા કરો છો? નહીં, હું ટીકા આ પ્રકારના નિવેદનની ટીકા કે સમર્થનની વાત નથી કરતો. કેટલીક મેં કીધું ને, સામે બેઠેલું ઓડિયન્સની અંદરથી મારે વાત કરવાનો જે વિષય હોય તો કોક વખત મારાથી એટલે કોક નીકળી ગયું હોય, પણ એનો કદાચ આશય એ વખતે ના પણ હોઈ શકે. દાખલા એટલે આવા અનેક દાખલા આપી શકાય. કેટલીક વખત હક વાળી વાત હોય. દાખલા તરીકે મેં કોઈક વિસ્તારમાં ખૂબ કામ કર્યા હોય, કોઈક વિસ્તાર મારી વાત કરું છું, બીજી કોઈ વાત નથી કરતો, અને બીજી રીતે નહીં એટલે મૂલ્યાંકન ના થાય, પણ એને હું હક જોતો, હક સ્વરૂપે જોતો હોઉં કે મેં આટલા બધા કામ કરે છે, તારે મને મત આપવો પડે. આ ભાવ હોય અને એ ભાવ મિત્રતાનો ભાવ હોય, એ ભાવ લાગણીઓનો હોય. પણ એ ભાવ જ્યારે લોકોની વચ્ચે મૂકે ત્યારે તમે એમ કહો કે ભાઈ આ વાત ખોટી, એની વાત છે. જી ચલો, આપણે કામ કર્યા હોય અને લાગણીઓ હોય, હક વાળો વાત હોય અને એ હક વાળી વાત હોય આપના પક્ષ તરીકે આપની વાત રાખી. મારે દિલીપભાઈ આપને પૂછવું છે કે એ સીધી વાત છે, કારણ કે તટસ્થ માણસ તરીકે જ આપણે જયારે ચર્ચા કરતા હોઈએ જ્યારે હું તમને પૂછું દિલીપભાઈ, આ તો આ જે વાત છે એ ગેરબંધારણીય છે, કારણ કે એક સમુદાય માટે કામ કરવું અને એને જાહેરમાં કહેવું એ તો ગેરબંધારણીય છે. ગેરબંધારણીય છે. બીજું ભૂષણભાઈ વાત એટલા માટે કરે કે ભૂષણભાઈ જુદા સંસ્કારમાંથી આવ્યા છે. એમના પિતાએ તો એ રીતે કામ કર્યું હતું, સત્તા નહોતી મળતી ત્યારે બધા માટે કામ કરતા હતા, એટલે એ વ્યક્તિગત રીતે એમનો અનુભવ જુદો છે, પણ એ બાકીના નેતાઓ એવું નથી કરતા. એ આપણે વારે વારે જોઈએ છે. એટલે આમાં બે પ્રકારની વાત છે. એક આ જે તમે આપો છો એની વાત છે કે થોડી લાલચ આપી કે તમે મને મત આપશો તો જ તમારા વિસ્તારમાં કામ કરીશ, એટલે પેલા ભય અને લાલચ બેમાંથી એક આ લાલચવાળી વાત છે. માયાવતીએ ખુલ્લેઆમ એવું કહ્યું કે ભાઈ તમે કોંગ્રેસમાં તમારા મત નહીં બગાડતા. એ કોઈ કોમ્યુનિટીને અથવા જાતિને અથવા કાસ્ટને એડ્રેસ કરીને આપવાની વાત છે, પણ એ સિવાયની જે છે એટલે જીભ લસરવાવાળી વાત છે ને, એ આખી વાત જુદી છે. એમાં કદાચ બોલી ગયા એની બી આપણે નિંદા કરીએ, પણ છેલ્લે ગુજરાતમાં જે 2-3-4 બનાવો બન્યા છે અને જે મેનકા ગાંધીએ વાત કરી છે એ વધારે ગંભીર છે. ભાઈ હું તમારા કામ નહીં કરી શકું કારણ કે તમે મને મત નથી આપતા, તમારા વિસ્તારમાં આવું ચોખ્ખું બોલે. તાલુકા પંચાયતને આપણે ક્લિપ બતાવી, પણ સાથે સાથે કુંવરજી બાવળિયા પ્રધાન થઈ ગયા છે. એમણે પોતાના વિસ્તારમાં કે તમે તો મને 55% જ મત આપ્યા છે, 45% નથી આપ્યા, તમારે ત્યાં કામ નહીં થાય, તમારા ગામમાં પાણી, આવું ચોખ્ખું કહે છે. પ્રધાન થઈ ગયા પછી પાણી છે. અને આ શરૂઆત કુંવરજીભાઈ બાવળિયા ચૂંટણી લડવાની શરૂઆત કરી ત્યારથી થઈ હતી. ત્યારથી એક જ રાગ ચલાવ્યો હતો અને ભાજપના બધા નેતાઓએ રાગ ચલાવ્યો હતો કે હવે તમારા મત વિસ્તારનો વિકાસ થશે, કારણ કે હવે તમારે ત્યાંથી એક પ્રધાન છે એ જીતવાના છે. એનો બહુ ચોખ્ખો અર્થ એ નીકળતો હતો કે જસદણમાં છેલ્લા 20-22 વર્ષમાં ભાજપે વિકાસના કોઈ કામ નહોતા કર્યા, કારણ કે ત્યાંથી કોંગ્રેસનો પ્રતિનિધિ જીતતો હતો, ભાજપનો નહોતો જીતતો. એનો તો મતલબ કે ગુજરાતનો વિકાસ કરવો હોય તો 182 પ્રધાનો જોઈએ, એક જ પક્ષના જોઈએ. એટલે આ બહુ ગેરબંધારણીય આખી વાત હતી. એના કરતા ખતરનાક હતી અને આ કદાચ આપણે ટીકા કરી અને એવું બી કહીએ કે ભાઈ બધા કહેતા હોય છે કે મત આપો તો તમારા વિસ્તારમાં કામ કરીશું, અને વાસ્તવિકતા એ છે કે આવું થતું હોય છે. ભૂતકાળની સરકારોમાં પણ આવું થતું હતું, બધી જગ્યાએ થાય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પોતાના ટેકેદાર વિસ્તારમાં વધારે કામ થાય. પણ તમે પ્રધાન બન્યા છો, તમે જવાબદાર છો, તમે ભાષા સરકારના પ્રધાન છો આપ. હા, મેનકા ગાંધી અને બાવળિયા પણ મેનકા પ્રધાન છો તમે. એટલે જયારે કોઈ આવી રજૂઆત કરે ત્યારે કમસે કમ કહી શકો કે ભાઈ હું જોઈ લઈશ.
કોશિશ કરીશ તમારા વિસ્તારમાં થઈ જાય, મારા ધ્યાનમાં તમે આજે મૂક્યું છું, નહીં થયું હોય, આ પ્રકારની ભાષા તો વાપરવાની પડે. ચોખ્ખી વાત, ભાઈ એવું કઈ નથી, એ તો તમારો મામલો છે, તમે મને મત નથી આપ્યા, તમે ક્યાં મત આપ્યા હતા, તેદી કેમ નહોતા, આવી ચોખ્ખી વાત પ્રધાન બન્યા પછી એ બહુ છે. એના કરતા જે સૌથી ખતરનાક વાત છે મધુ શ્રીવાસ્તવે જે આપી છે, એ ફોજદારી ગુનો બને છે. એ તો ધમકી છે, ફિઝિકલ એટેક કરવા માટેની ધમકી છે. અને થયું શું, એક અરજી ગઈ, એ ખુલાસો લખીને મોકલી દીધો, વાત પતી ગઈ. આ ધરપકડ થાય એવો ગુનો છે. ખુલાસો પણ કે હું હિન્દી ભાષી છું, મને ગુજરાતી મને ખબર નથી પડતી. આ ધરપકડ થાય એવો કિસ્સો છે. એટલે આમાં થોડું ભેદ કરવાની જરૂર છે. જી પ્લસરી જાય, વિવાદાસ્પદ નિવેદન કરે, એ પોલિટિકલ નિવેદન હોય છે, એમાં એકબીજા પરસ્પર જ્યારે જનતા સાથે આ પ્રકારનું નિવેદન આ બહુ પ્રધાન પદે બેઠેલી જવાબદાર વ્યક્તિ જવાબ આપતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. અને એવી વાત બને, એ શક્ય છે. તમે કોઈ વિસ્તારમાં પ્રચાર કરવા જાઓ, વાતની એક વાત છે, કોંગ્રેસના ટેકેદારો આવીને પણ તમને સવાલ પૂછવાની કોશિશ કરે. આપ રાજકીય નેતા તરીકે રાજકારણમાં પક્ષ વિપક્ષ જે હોય તેમાં નિવેદનબાજી કરી શકો, પરંતુ આપ પ્રજાને જ્યારે એડ્રેસ કરી રહ્યા હોય ત્યારે ઠેકાણે પાડી દઈશ, 45% વોટ નથી મળ્યા એટલે નહીં કામ કરું, મુસ્લિમોએ કામ કરાવવું છે તો વોટ આપવા પડશે, આ બધું નિવેદનબાજી પ્રધાન બન્યા બાદ, સંવૈધાનિક પદ પર બેઠા બાદ પ્રજાની સમક્ષ ન રાખી શકો. આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા નરેન્દ્રભાઈ રાવત જોડાયા છે વડોદરાથી. નરેન્દ્રભાઈ, આપ જ્યારે શરૂઆતમાં આપ નહોતા જોડાયા ત્યારે પણ મેં ભૂષણભાઈને સવાલ કર્યો છે, હું આપને કરીશ. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ આપના છે, તેના પુત્ર એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો માટે ₹1 ગ્રાન્ટ નહીં વપરાય. આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આ પ્રકારે દ્વેષભાવ એ મતદારો પાસે ન હોઈ શકે. હું કોઈ આઈડિયોલોજીમાં માનતો હું એ પાર્ટીને વોટ કરું, પણ જ્યારે તમે ચૂંટાઈને આવો છો ત્યારે આ પ્રકારની આઈડિયોલોજી ન રાખી શકો. નહીં, સૌ બહુ ગંભીર બાબત. હમણાં તમે ચર્ચા કરતા ત્યારે મેં સાંભળ્યું કે લોકશાહીમાં આ પ્રકારની ઘટનાઓ ગંભીર હું ગણું છું. કે સ્પષ્ટ રીતે કોઈ પણ મતદારને એ પ્રકારે કહી ન શકાય કે એને ધમકી ન આપી શકાય કે તમે મત નહીં આપો તો હું તમારા વિસ્તારમાં કામ નહીં કરીશ, તમે આટલા જ મત આપ્યા છે જેથી તમારું કામ ન થાય. આ પ્રકારની બાબતો લોકશાહી માટે ખતરારૂપ છે. અત્યારે તમે પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપ્યું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, એ બાબતનો મને હજી એટલો બધો ખ્યાલ નથી, પરંતુ વડોદરામાં જે મુખ્ય ઘટના મધુ શ્રીવાસ્તવની બની હતી એ બન્યા તો બહુ સમજવા જેવી છે. એમણે જાહેર ભાષણોમાં એ પ્રકારે કહ્યું કે હું મત નહીં આપો તો હું તમને આમ કરી દઈશ, અને એના પછી જ્યારે રિપોર્ટર્સ ગયા અને એ વાતને સમર્થન પણ આપે છે પાછા ખુલ્લા આમ, અને સમર્થન આપ્યા પછી ટીવી રિપોર્ટર માનતો નથી, એ સમયે પાછું ટીવી રિપોર્ટરને પણ ધમકી આપે છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય નેતાઓ જે વિષય બીજો હતો, તમે એને આ બે ભેગું કરે છે. મારે કેવું પડે. જી જી જી, ના ભેગું નહીં, આ જ છે જે તમે જાહેરમાં ધમકી આપી હતી. નરેન્દ્રભાઈ, એક વાત છે કે જે વાત ભૂષણભાઈ પણ એક સ્પિરિટની વાત છે કે રાજકારણ નહીં, નેતાઓ નિવેદનબાજી ન કરવી જોઈએ. પક્ષ ચાહે કોઈ પણ હોય, ભૂતકાળમાં આપે કર્યો હોય, વર્તમાનમાં. આપને થોડો સમય પાછા લઈ જવું તો 2002ની એ ઘટના પણ યાદ આવે કે જ્યારે ધંધુકામાં રતિલાલ વર્મા જ્યારે MP હતા ત્યારે આ બફાટ કર્યો હતો કે વિકાસના કામ જે થયા છે, જે ગ્રાન્ટ મળે છે, હિસાબ એવો કર્યો હતો કે 60-65 રૂપિયા પર વોટર મળે છે, કારણ કે 2-2.5 લાખ રૂપિયા એમને વોટ 2-2.5 લાખ વોટ્સ આવ્યા હતા. અને ત્યારે સંસદીય કાર્યવાહીમાં પણ આ વાતની નિંદા થઈ હતી કે આપ આપના વોટરને કે મત વિસ્તારના લોકોને એવું ન કહી શકો કે ગામમાંથી જેટલા વોટ મળ્યા છે એટલા રૂપિયા હું આપી દઉં, વિકાસ કરી લો. એટલે પક્ષ ચાહે કોઈ પણ હોય, પરંતુ આપને નથી લાગતું કે નેતાઓએ જ્યારે કોઈ પદ પર પહોંચી જાય, એકબીજા પર આક્ષેપ કરો, રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, કોંગ્રેસ, BJP, પરંતુ જનતા સાથેના કનેક્શનમાં ભાષા પર સંયમ હોવો જ જોઈએ. ત્યારબાદ એવું કહી દેવામાં આવે કે જીભ લપસી ગઈ, એ બિલકુલ કોઈ કાળે ન ચાલે. આપને લાગે છે ગંભીરતા દાખવવી જોઈએ? આપે કીધું બહુ, આ બધી બાબતો કોઈક નાનો કાર્યકર્તા, અણસમજુ કાર્યકર્તા, નાનો માણસ યસ કદાચ બોલી ગયો હોય તો એ ઇટ્સ ઓકે, એટલે એમ કદાચ લાગે, એમ લાગે. હા, પણ આ દેશની અંદર પરંપરા તમે જુઓ કે એક સ્થાન ઉપર પહોંચ્યા પછી, અને એ સ્થાન ઉપર પહોંચ્યા પછી રાષ્ટ્રીય ફલકનું કામ તમે કરતા હો, તમારી પાસેથી સત્તા જતી રહી, કોઈ કારણસર જતી રહી. લોકોએ મત આપ્યા અને લોકોએ મત આપીને બીજી સરકાર બનાવી,
પણ એ બીજી સરકાર બનાવી, એ સરકાર બનાયા પછી તમે ચાહે એટલું કરી લીધું, ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, કૌભાંડના આક્ષેપ કર્યા, ચારિત્ર ખંડનના આક્ષેપો કર્યા, દરેક પ્રકારના આક્ષેપો કર્યા. એક પ્રધાનમંત્રી તરીકે એમનું પણ ગૌરવ હોવું જોઈએ અને જળવાવું જોઈએ. પણ દુઃખની બાબત એ થાય કે માત્ર સત્તા મેળવવા માટે દેશમાં નહીં પણ દેશની બહાર વિદેશમાં પણ જઈને પ્રધાનમંત્રીનું એક ગૌરવ આણવાની વાત કોને કરી? બધા જ જાણે છે. એ રાષ્ટ્રીય પલકના નેતાઓએ સોનિયાજી હોય, રાહુલજી હોય, ભૂષણભાઈ, હું મણિશંકર જ્યારે અય્યર હોય, કોંગ્રેસને- શશી થરૂર કોંગ્રેસને હોય, પૂછીશ ને, ગુજરાતની ત્યારે અંદર- એ કહેશે નહીં, તો નહીં, એમને મારે પણ કહેવાનું- અટકાવીશ. નહીં, નહીં, મારે એક સવાલ એ આપને મતલબ- આપ આ continue મારો રાખો. કહેવાનો મતલબ હા, આપે જે વાત કરી એ જો બહુ નાની વાત છે. તો વડાપ્રધાન પણ જ્યારે રાષ્ટ્રીય પલક અને વડાપ્રધાન જ્યારે આંતરરાષ્ટ્રીય વિદેશમાં પલક એવું કહે ઉપર કે અત્યાર સુધી ભારતમાં જન્મવાથી લોકોને એવું લાગતું કે શ્રાપ મળ્યો હોય ને વિદેશમાં આવી ગયા, એ વડાપ્રધાન મોદી અમેરિકામાં જઈને કે એ રાષ્ટ્રદ્રોહ નથી, એ ભારતનું અપમાન નથી, એ તમામ ભૂતકાળના વડાપ્રધાનનું અપમાન નથી? નહીં, નહીં, મારો કહેવાનો મતલબ એ જ છે. એમને ક્યારે કહેવું પડ્યું? પણ એવું એનો કહ્યું. જવાબ ક્યારે આપવો પડ્યો? આજે મને કોઈએ ચૂંટણી ભરી તો મારે સામે ચૂંટણી ભરવી પડે. કોઈએ મને ટાંકણી મારી તો મારે એને પણ એ તો પછી પાર્ટી with difference ની વાત- મારી પાર્ટી with- એનો જવાબ ના આપે હા. એવું તો બને નહીં ને. પણ વિદેશમાં ત્યાં સુધી તમે મોતના સોદાગર કેટલું એમની માતૃશ્રી સમય હા. એમના પરિવાર સુધી એટલે કશું જ બાકી નહીં રાખ્યું. આક્ષેપોમાં તમે જો કશું જ બાકી નહીં રાખ્યું. અને હવે કે જ્યારે કશું બાકી ના હોય અને જનતાની અદાલતમાં જવાનું હોય પદ નથી, ત્યારે મોદીજીની વાત કરતા. નહીં ભાઈ નરેન્દ્રભાઈ, ભૂતકાળમાં મેં આટલા બધા વાત કરી અને પ્રધાનમંત્રીના પદની ગરિમાની વાત ના કરો. આઝાદી પછી નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે પ્રધાનમંત્રી તરીકે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ ગંદુ બોલતા હોય તો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. એમને એ પદની ગરિમાને કોઈ મૂકી દીધી છે. પણ તમે જે પ્રયત્ન કર્યા, કોંગ્રેસ પાર્ટીના જે પ્રયત્ન છે એ ડેલિબરેટલી જાણી જોઈને પણ તમે ખોટી અનેક વાત ના કરો. પ્રયત્નો કર્યા પ્રધાનમંત્રી પછી તરીકે પ્રધાનમંત્રીના પદની અનેક અમે ક્યારે પ્રયત્નો બી આઝાદી પછી પદની સત્તા ક્યારે જો અમે આપ બંનેને હું અહીં અટકાવવા માંગીશ. આપ બંનેને અટકાવવા માંગીશ કારણ કે આપ આપની ફરજ પ્રવક્તાઓ તરીકે નિભાવો છો એ બરાબર છે. અહીં વાત બે પાર્ટીઓ વચ્ચેના આક્ષેપી નહીં, જનતા સાથેના નિવેદનબાજીની થઈ રહી છે. મારે દિલીપભાઈ આપને પૂછવું છે કે પાર્ટી કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય, બંને એકબીજાનું કામ કરે કે એકબીજા પર દોષ નાખે, બરાબર, સ્વાભાવિક છે. પરંતુ આપને એવું નથી લાગતું કે જનતા પીસાય છે? કારણ કે જનતાને આ પ્રકારના નેતાઓ નથી જોઈતા કે જે પક્ષપાત કરે, જે જાતિવાદ કરે. અને હવે તો ખુલ્લામાં થઈ રહ્યું છે કે આપ મને વોટ નહીં આપો તો જોઈ લઈશ, કે આપ કોંગ્રેસના લોકો એવું કહે છે કે ભાજપ માટે એક પણ ફંડ નહીં વપરાય, મેનકા ગાંધી હવે કહે કે મુસલમાનોનું કામ નહીં થાય. આ પ્રકારની રાજનીતિ ક્યારે કોઈએ ભારતમાં કલ્પી જ નહીં હોય જે થઈ રહી છે. હા, અને મૂળ વાત એ છે એટલે બે વાત જો રાજકીય આક્ષેપો થાય, પોલિટિકલ પાર્ટી છે પોતાનો મુદ્દો કે સામેના નેતાની ટીકા કરે. આપણે તો એવી છે કે એમાં પણ ભાષાનું ધોરણ જેટલું જળવાય એટલું સારું. મોતના સોદાગર જેવો શબ્દ બી ન વાપરવો જોઈએ એ બી આપણે સમજીએ છીએ. એની સામે અર્જુનજીએ 2 દિવસ પહેલા કર્યું. બિલકુલ. અને એની સામે નોટિસ મળી. ઓકે. અને એની સામે એની સામે ગાંધી પરિવાર માટે શબ્દ વપરાતા હોય એ બી આપણે ન વાપરીએ. કોઈને પપ્પુ કેવો, કોઈને ફેંકુ કેવો, હરામજાદા સુધીનો શબ્દ. હા, એ ના વાપરવો એ પ્રકારના શબ્દો બી એટલે આપણે તો એકબીજાની ટીકા કરાય. દાખલા તરીકે પરિવારવાદની ટીકા કરાય, કારણ કે પરિવારવાદ એક મુદ્દો છે, એની તમે ટીકા કરી શકો, પણ એના માટે આપણે શબ્દ પ્રયોગ સારો કરીએ તો સારી વસ્તુ. એની સામે તમે આપ ખુદ છો, હિટલર કહેવાને બદલે તમે આપ ખુદ છો અથવા તમે કડક છો, એ પ્રકારનો એટલે આ પ્રકારના શબ્દો આપણે ઈચ્છીએ કે પણ એમાં મૂળ વાત એ છે કે એ એક પ્રકારની શબ્દાવલી છે. શબ્દો વાજબી ક્યાં છે? એ એક શબ્દાવલી છે, એકબીજાના રાજકીય આક્ષેપો. એટલે ઘણીવાર ઓડિયન્સ જોઈને પણ થતું હોય છે. હું જુદા અર્થમાં કહું છું, ભૂષણભાઈ કહ્યું છે એને કારણે. પણ તો શું દિલીપભાઈ હેલ્ધી પોલિટિક્સની અપેક્ષા ના રખાય? જનતાએ રાખવું પડે, બિલકુલ, એને રાખવી પડે. એટલા માટે જ અને એટલા માટે જ જ્યારે આ જે વાત છે એટલે આમાં ભેદ એ કરવાની જરૂર છે કે પેલા રાજકીય આક્ષેપબાજી છે અને જીભ લસરી જાય છે. આ જે વાત છે, ચોખ્ખી વાત, જ્યારે પ્રચાર કરવા જાઓ છો ત્યારે કે ભાઈ અહીંયા તો આટલું થશે, મત આપો નહીં તો કામ નહીં થાવ, એ પ્રકારની રાજનીતિ બહુ પેલી વાત છે. તમે મને મત આપશો, હું તમારા માટે વધારે કરીશ, એવું કહી શકાય છે. એની આપણે ના નથી. તમે કોઈ વિસ્તારમાં જાઓ ને કોઈ ફરિયાદ કરે કે સાહેબ બહુ કામ નથી થયું, તો એ કદાચ ખરાબ શબ્દ વાપરે, ભાષા તો એવું કહી શકાય કે ભાઈ હું કોશિશ કરીશ મારી રીતે. એક તો એવો જવાબ આપવો જોઈએ. બીજું એવું કહી શકાય છે કે હું તમે મને આપો તો સાહેબ મને જીતાડો, હું તમને તમારે ત્યાં વધારે સારું કામ કરીશ, એટલું કહી શકાય છે. પણ આ તમે આપ્યા નથી ભાઈ, તમારે ત્યાં શું કામ કામ એટલે એક સ્પિરિટવાળી રાજનીતિ હોવી જોઈએ. મારે છેલ્લે સંક્ષિપ્ત કોંગ્રેસના પેલા કહ્યું કે ફંડ આપણે વાપરી લે, એનો મતલબ શું થયો
કે તમે રાજ્ય સરકારમાં નથી મળી 22 વર્ષથી કોંગ્રેસને, પણ તમને તાલુકા એટલે પંચાયત અને જિલ્લા આ પંચાયત તમામ મળી છે. બાબતો છે. મારે નરેન્દ્રભાઈ લેટ જોયા હતા એટલે છેલ્લી એક મિનિટ નરેન્દ્રભાઈ આપને આપી છે. નરેન્દ્રભાઈ, એ મૂળ વાત એ છે કે હા. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જ્યાં તક મળી છે ત્યાં તો કમસે કમ નેતાઓ એ એટલે ત્યાં તો એટલે બંને પાર્ટી સરખી છે. આપણે ખાલી ભાજપની વાત નથી કરવી કે ભાજપના નેતાઓએ કર્યું, કોંગ્રેસના નેતાઓ પણ તો કરી રહ્યા છે ને વડાપ્રધાન વિરુદ્ધની નિવેદનબાજી તો એક જેમ ભાજપ કરી રહ્યું છે ભૂતકાળના વડાપ્રધાન માટે, તો આપ કરી રહ્યા છો વર્તમાનના વડાપ્રધાન માટે, પરંતુ સ્પિરિટ ક્યાં છે? જનતા આખરે કોના પર ભરોસો રાખે આ બંનેમાંથી? નરેન્દ્રભાઈ, હા, એટલે સ્પષ્ટ રીતે પહેલી વાત એ હું કરવા માંગુ છું કે અમે ક્યારે પ્રધાન પદની ગરિમા કે પ્રધાન પદ માટે ક્યારે બોલ્યું નથી, પરંતુ એ પદ પર બેઠેલી વ્યક્તિ માટે ક્યારે કોમેન્ટ કરી તમે ત્યાં બેઠીને શું વાત કરો છો? દર્શક મિત્રોને ખબર છે આ માધ્યમથી બધા જોવે છે. 2017 ની ચૂંટણીમાં વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે ગુજરાતમાં જે લોકો વિકાસ જેને વિકાસ જોતો હોય એ મને વોટ આપજો, જે નહીં કરે એને વોટ નહીં મળે. આ પ્રકારની ગરમી ધમકી પણ આપેલી છે. ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાનની પત્ની બેઠેલી વ્યક્તિ દ્વારા રમઝાનની વાત કરે, દિવાળીની વાત કરે, તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં જે પ્રકારે ચલો ઠીક છે, આપ બંને આપનું કામ કરી રહ્યા છો, પરંતુ અહીં જે છે પીસાઈ જનતા રહી છે. આશા રાખીએ કે એક હેલ્ધી પોલિટિક્સ જોવા મળે, સ્પિરિટ વાળું પોલિટિક્સ જોવા મળે, પક્ષપાત, જાતિવાદ, અલગ અલગ ધર્મની વાત, રાજકારણમાં ને વિકાસના મુદ્દાઓ પર વાત થાય અને ખરેખર જનતાના પક્ષમાં તમામ મુદ્દાઓ રખાય અને જનતા માટે કામ થાય, તો કદાચ ભારતે વિશ્વગુરુ બનવાનું જે સપનું જોવે છે તે ખરા અર્થમાં પૂરું થાય. નેતાઓએ પોતાનું સ્તર ચોક્કસ વધારવું પડશે. ભૂષણભાઈ, દિલીપભાઈ અને નરેન્દ્રભાઈ, આપ ત્રણેય ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.